હેલો. હેલો, જય શ્રી લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. કેમ છો? મજામાં. તમને કેમ છે? સારું છે, સારું છે. બહુ જ સારું લાગ્યું છે તમારો જે રિપ્લાય આવ્યો છે એ જોઈને. અને મને એમ થયું ક્યારે હું વાત કરું, પણ મારું થોડું બીઝી શેડ્યુલ હતું હમણાં. અચ્છા. ચલો આજે પૂછી લઉં તમને. હા હા. બોલો બોલો, શું કયો છો? શું લાગે છે તમને કે આ મિશનમાં કેવો જોડાણ હોવો જોઈએ તમારો? અરે હવે તો હંમેશા કાર્યરત જ છીએ. ઓલવેઝ રેડી ફોર વર્ક. સરસ સરસ. તો તમારો પોતાનો પરિચય જરા મને આપો ને. મારું નામ ધારા, સાગર મધ્યપ્રદેશ થી. અને મેં મારી સ્ટડીઝ એન્જિનિયરિંગ કમ્પ્યુટર સાયન્સ થી કરેલી છે. બહુ સરસ. અને હમણાં હું ટ્યુશન્સ લઉં છું. 6 થી લઈને 10 સુધીના બાળકોને. બરાબર. અને આ એસયુવી કાર્નિવલ, એનામાં તમારો શું રોલ હતો? એસયુવી કાર્નિવલમાં નહોતી હું છે ને, આપણા આ અધિવેશન થયું હતું ને, એનામાં પ્રિન્સ પ્રિન્સેસ નામાં પાર્ટિસિપેટ કર્યું હતું ઇવેન્ટમાં. ઓકે, બરાબર. અને એના પહેલા પણ ઉડાન અમારી જે નાગપુરમાં થાય છે એનામાં 2014 બેચમાં અમે પાર્ટિસિપેટ કર્યું હતું ને આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સનું એવોર્ડ પણ મળ્યું હતું. વાવ, બહુ સરસ. અને હિંમતનગરમાં રિલે રેસમાં ગોલ્ડ મેડલ મળ્યું હતું. વાવ, બહુ સરસ, બહુ સરસ. સારું સારું. ના, એટલે મિશન માટે પણ તમે જે એડવાઇસ જે આપી છે એ બહુ સારી છે. મને બહુ સરસ લાગ્યું કે ના, મતલબ એક જે આપણે મીટિંગ હતી એના પછી એક એવું હોય ને કે સામેથી જિજ્ઞાસા દેખાવી જોઈએ. તો રાજવીમાં પણ દેખાણી, અને આજે તમારા સાથે પણ જોયું કે તમે આટલું સરસ રીતે લખ્યું છે કે માત્ર મિશન નહીં, પૂરી સમાજને આ ચીજ લાગુ પડે છે. સમાજમાં જેટલા પણ અલગ અલગ વિકાસ કાર્યો ચાલે છે એ બધામાં આનો અહમ રોલ રહેશે. અને એના માટે મિશન એક મીડિયેટર બનશે, એક માધ્યમ બનશે કે આ બધા વિકાસ કાર્યોમાં આવી તમારા તરફથી દેવાવાળી જે પણ, મતલબ તમે આપો છો અથવા તો કોઈ અન્ય પણ આપે છે, એવી એડવાઇસ કેટલી યુઝફુલ થઈ શકે છે, કેટલી ઉપયોગી થશે. તો બસ તો છે કેમ કે છે ને મેમ, જેમ કે સ્વાધ્યાય પરિવારથી મારા દાદા હતા ને, મારા દાદા જોડેલા હતા, તો એમનું જ જે હતું, પછી એમને પણ સમજણ આવ્યું કે આ જે કાર્ય છે ને આમ નાનું નથી, એટલે એમને કર્યું એટલે પછી અમને પણ ચાલુ કર્યું. બરાબર. તો એટલે જે તમે જે પોઈન્ટ સમજાવતા હતા એના બહુ જ મોટા મિનિંગ છે. આપણે હમણાં તો ના સમજમાં આવે, જયારે અહીંયા પણ સ્વાધ્યાય પરિવારના આમ જેમ લોકો આવે ને બારેથી, તો તે આમ મોટા મોટા કંપનીઝ ચલાવતા હોય પણ છે ને એટલા ડાઉન ટુ અર્થ હોય, આપને એમ લાગે કે અચ્છા આટલા કામ માટે એ અહીંયા આવ્યા, આટલું છોડીને 2 દિવસ અમને દેવા માટે. ને એટલું સરળતાથી બધી ચીજો આમ સમજાવે કે આમ હવારના કે રાતના કે આ શ્લોક બોલવા જોઈએ અને એનું કેટલું મોટું ઇમ્પેક્ટ પડે છે આપણા લાઈફમાં. બિલકુલ બિલકુલ સહી વાત છે. જેમ તમે સ્વાધ્યાય પરિવારની વાત કરો છો, એવી રીતે અનેક એવા અલગ અલગ સંપ્રદાયો કહીએ કે પછી એવા અલગ અલગ વાળા છે આધ્યાત્મિક, મતલબ જે પણ મિશન ચાલુ છે, હરેક સંપ્રદાય એક જાતનું મિશન જ છે, બરાબર? એ બધા મિશનમાં મેં તો છે ને બધી જગ્યાએ થોડી થોડી સ્ટડી કરી છે. કોઈ પણ આધ્યાત્મિક આવી રીતના સંપ્રદાયો છે કે વાળા છે, એનામાં જરૂરથી મને એમ થાય એમની કોઈ શિબિર હોય અથવા તો એમનું કોઈ એવી કાર્યશાળા હોય, એવું સારું એમનું પ્રવચન હોય, તો મેં એવું કોઈ દિવસ મનમાં નથી રાખ્યું કે આ સ્વામિનારાયણનું છે, આ સ્વાધ્યાયનું છે, આ આર્ય સમાજનું છે, તો આનામાં પર્ટિક્યુલર 8 વ્યક્તિઓ જવા જોઈએ. આમંત્રણ આવ્યું છે તો આપણે જવું છે, અટેન્ડ કરીએ, ખ્યાલ આવે આપણને.
જેમ આપણે 2-3 દિવસ પહેલા જે મીટિંગ હતી એનામાં આપણે એ ગ્રુપમાં 70+ લોકો છે, પણ મીટિંગમાં 20 આવ્યા, બરાબર છે. તો કોઈ પણ મિશન છે ને, કોઈ પણ આવી રીતના આધ્યાત્મિક ગ્રુપ્સ છે ને, એ લોકો એ જ વિચારે કે કોઈ એક વ્યક્તિ પણ આવ્યું ને તો બહુ થઈ ગયું. એ લોકોને છે ને ક્વોન્ટિટી નથી જોઈતી, એ લોકોને ક્વોલિટી જોઈએ છે કે કયું વ્યક્તિ પૂર્ણ સમર્પણ ભાવથી આવે છે, પોતાનો સમય લઈને આવે છે. નહીં તમે કોઈ જગ્યાએ જાઓ છો, આજે તમે મીટિંગમાં આવ્યા તો તમે એ મીટિંગ પાછળ તમે 2 કલાક આપ્યા છે, તમને ત્યારે ખબર નથી કે એ મીટિંગમાં શું વાતો થવાની છે. પણ તમે જયારે એ મીટિંગમાં આવશો ત્યારે તમને ખબર પડશે ને કે આ મીટિંગમાં શું કહેવામાં આવ્યું. ઠીક છે, તમને જે એ મીટિંગમાં ચર્ચા થાય છે, જે કોન્સેપ્ટને તમારા સામે પ્રેઝન્ટ કરવામાં આવે છે, એ પછી એ કોન્સેપ્ટ સાથે તમને આગળ વધવું ન વધવું એ તમારું ડિસિઝન રહેશે. પણ એક વખત મીટિંગમાં આવવું, એ જે આગ્રહ છે એને જરૂરથી આપણને એનામાં સામેલ થવું જોઈએ. પછી તમે કેટલા ઇન્વોલ્વ થાવ છો એ કોન્સેપ્ટના સાથે એ પછીની વાત છે. હા, એ તો સાચી જ વાત છે. કેમ કે નવી નવી ચીજો શીખવા માટે તો પેલો જે સ્ટેપ છે એ છે કે તમને પાર્ટિસિપેટ તો કરવું જ પડે, તો જ તમને જાણ મળે કે એનામાં શું છે. તમે તો આમ સીટમાં બેસીને તમે બધી ચીજના મજા તો લઈ જ શકો છો, પણ જયારે તમે પાર્ટિસિપેટ કરો તો તમને કાંક તો નવું શીખવા મળે જ છે. બસ અને જેટલા અનુભવી તમે જોયા હશે, જેટલા પણ અનુભવી વ્યક્તિઓ છે ને આનામાં આધ્યાત્મિક ક્ષેત્રમાં જે લોકો આગળ વધ્યા છે, એ લોકો બધા એમ જ કહે છે કે હરેક સંપ્રદાય, હરેક વાળા એક જ વસ્તુ કહેવા માંગે છે, હરેક મિશન એક જ વસ્તુ કહેવા માંગે છે કે શું ભગવાન શું છે એને સમજો, ધર્મ શું છે એને સમજો. તો આફ્ટર ઓલ એક જ વસ્તુ છે જે સમજાવવા બધા માંગે છે, પણ બધાની રીત અલગ અલગ છે, હરેકની પ્રણાલીઓ અલગ અલગ છે, હરેકના નીતિ નિયમો અલગ અલગ છે. તો જરૂરથી એને જાણવું શું ખોટું છે. જેમ આજે આપણે કોઈ લાઇબ્રેરીમાં જઈએ તો અલગ અલગ કેટેગરીની, અલગ અલગ પ્રકારોની બુક્સ છે, એના વિષયો અલગ અલગ છે, પણ તો શું આપણે એ બધી બુક્સને એક વખત ટટોળવાનું મન નથી થતું? જે લોકો મતલબ સારા રીડર છે, જે લોકો बुक्स लवर છે, એ લોકો જરૂરથી લાइब्रेरी में एक वक्त तो जोशे कि भाई इसका फ्रंट पेज तो मैं देखूं क्या है. अगर मुझे इसमें इंटरेस्ट होगा तो मैं जरूर इसे आगे पढ़ने की कोशिश करूंगा. लेकिन એ જે બુક છે એને જોવાનું, એને ઉપાડવાનું તો મન તમને કરવાનું છે ને, એ લાઇબ્રેરી સુધી પહોંચવાનું તો કામ તમને કરવું છે. એકદમ સાચી વાત. એ તો કેમ, કારણ કે બુક તો કેટલી બધી છે દુનિયામાં, પણ આપને એટલી ઈચ્છા હોવી જોઈએ જાણે. હા, બસ આ જે ઈચ્છા છે ને એ જ્યાં સુધી તમે આજે ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ છે કે બધી ચીજમાં જેટલું અમુક રીલ્સ આવતા હોય કે એનામાં શું ઘણી વખત બહુ સારા એવા મોટિવેશનલ સ્પીકર્સ ના મેં રીલ જોયા છે કે એવા સારા એવા ફિલોસોફર છે, એ લોકોના આપણે મતલબ સ્લોગન્સ અને એ લોકોના ઓલા જોયેલા છે. તો કે શું લખેલું હોય યા તો શું કીધેલું હોય कि आपको बुक्स पढ़नी चाहिए, आपको बुक्स पढ़नी चाहिए. हाँ, आपको मतलब महीने में एक बार, अगर आप वीक में नहीं पढ़ सकते तो महीने में एक बार बुक पढ़नी चाहिए. तो એ લોકો શું કામ કહે છે કે તમે બુક્સ વાંચો? કેમ કે તમે બુક્સ વાંચશો તો તમને જ્ઞાન મળશે. આ જ એક માધ્યમ છે. પછી એ બુક કોઈ પણ વિષયની હોય, સારા વિષયની, કે શાસ્ત્રો છે એ બી તો એક બુક જ છે ને. અને કોઈ એવી સારી દર્શન શાસ્ત્રની બુક છે એ પણ છે, કોઈ સારા એવા સામાજિક વિકાસની જે બુક છે એ પણ બુક્સ તો બુક્સ જ છે, એના અંદરથી જ તમને જ્ઞાન મળશે. આ જ એક માધ્યમ છે બધાથી સરસ. એવી જેમ કે રામકૃષ્ણ પરમહંસ છે, સ્વામી વિવેકાનંદ છે, એ લોકોના જે એમની અમૃતવાણી છે એને ઓડિયો બુક બનાવી દેવામાં આવી છે. હા, એક્ઝેક્ટલી. હા. તો આજે એ સગવડતા છે આપણે, પણ એ કદાચ તમે સાંભળો છો તો પણ છે તો બુક જ ને. અને એ બુક સાંભળશો અથવા તો વાંચશો, તમને તમારું નોલેજ ડેફિનેટલી વધવાનું જ છે. હા, એ ખાસ થશે. હા, એક્ઝેક્ટલી. અને આજે હરેક વ્યક્તિ વ્યક્તિત્વનો વિકાસ કરવા માટે જ તો આ બધા પ્રયત્નો કરે છે. સાચી વાત.
કોઈ બી વ્યક્તિ આજે વ્યક્તિત્વના નિખાર માટે જ પ્રયત્નો કરતો હોય છે. એ સારું ભણે છે અથવા તો સારી કંપનીમાં કાર્ય કરવા માંગે છે અથવા તો સારું બિઝનેસ ડેવલપ કરવા માંગે છે. શેના માટે? એક સારી તમારી પર્સનાલિટી તૈયાર થાય. કેમ કે 2 દિવસ પહેલા લગભગ કાલે રાજવી છે ને આપણા ગ્રુપમાં, એના સાથે પણ મારી વાત થઈ. તો એના સાથે એ જ ચર્ચા હતી કે ભાઈ આજે તમે પર્સનાલિટી ડેવલપ શા માટે કરો છો? કેમ કે તમને આફ્ટર ઓલ એક સારી કંપનીની જરૂર છે, સારી સંગતિ મળે. આજે તમે સારી સંગતમાં છો તો તમારા પેરેન્ટ્સ પણ સારી નિંદર કરે છે કે ના મારી દીકરી જે છે એ એક સારી સંગતિમાં છે, હવે મને ટેન્શન નથી. આજે તમારા નાના સિબ્લિંગ્સ હોય અથવા તો મોટા પણ હોય, તમારા ભાઈ બહેન હોય ને જ્યારે, તો તમે એક ચીજ તો જોશો કે અગર ભાઈ મોટો છે તો પણ ભાઈની સંગતિ ખરાબ ન થવી જોઈએ. યા પછી મારી બેન નાની છે અથવા તો મારો ભાઈ નાનો છે તો તમે ઈ કેર કરો છો. એઝ અ સિબ્લિંગ્સ અગર તમે એકબીજાની એટલી કેર કરો છો કે એની સંગતિ ખરાબ ન થવી જોઈએ, તો તમારા પેરેન્ટ્સ તમારા બારામાં કેટલું વિચારતા હશે. અને કાલે જતા તમે કોઈકના પેરેન્ટ થવાના છો ત્યારે તમને આ જ સિચ્યુએશન આવીને ઉભી રહી છે કે હું તેનાથી જોડાયેલી છું, એની સંગતિ ખરાબ ન થવી જોઈએ, જેના કારણે એના દુષ્પ્રભાવના કારણે મારી પર્સનાલિટીને કોઈ ઇફેક્ટ થાય યા તો મારા જીવનને કોઈ દુષ્પ્રભાવ આવે. લાઈફમાં ડિસ્ટર્બન્સ કોઈને નથી જોઈતું અને લાઈફમાં ડિસ્ટર્બન્સનું કારણ આ કુસંગત જ છે. જ્યાં કુસંગતિ આવી એના કારણે તમારી લાઈફ ડિસ્ટર્બ જ થાય છે. બસ આ ચીજ સમજી જાય ને લોકો તો કોઈ પ્રોબ્લેમ્સ જ નથી. અને આના આટલા સરસ સરસ માધ્યમો છે કે તમે કોઈ એવા સારા મિશનથી જોડાઓ. પછી સ્વાધ્યાયનું મિશન છે, આપણું મિશન અભિમન્યુ છે, કે આર્ય સમાજના કોઈ મિશન છે, કે પછી સ્વામિનારાયણનું કોઈ મિશન છે. હરેક આધ્યાત્મિક મિશન તમને એક જ વસ્તુ કહેવા માંગે છે કે તમારી પર્સનાલિટી એવી સરસ થવી જોઈએ જેનાથી તમારા જીવનમાં કોઈ બી જાતનું ડિસ્ટર્બન્સ ઉભો ના થાય. હા, એક્ઝેક્ટલી. એ તો કે છે ને, માણે મન જીતી લીધું એટલે જગ જીતી લીધું. હા, બસ બસ. મન પર જેનો કાબુ છે એ તો પછી આગળ જ છે. બસ બસ. એ જે સંયમ જે શબ્દ છે ને કે મન પર કાબુ, મતલબ સંયમ હોવું જોઈએ જીવનમાં. એના તો કેટલા સારા સારા તમને કહું ને તો લાભ છે, એટલા એના બેનિફિટ છે ને કે તમે હર ચીજમાં પોતાને એકદમ મજબૂત બનાવી શકો છો. અગર તમે તમારા મનને સંયમિત કરી લીધું, તમને કોઈ વ્યક્તિ તમને ડિસ્ટર્બ ના કરી શકે લાઈફમાં. અને કદાચ કેવું હોય કે જેમ હમણાં આપણે સંગતિની વાત કરીએ છીએ, અગર સંગતિ સારી છે તો બહુ સારું. પણ ઘણી વખત કેવું થતું હોય કે હર એક વસ્તુ તો આપણા હાથમાં નથી. અમુક ચીજો તો આપણા પ્રારબ્ધથી આપણને મળેલ છે કે કદાચ આપણા પેરેન્ટ્સ બહુ સારા છે, પણ કદાચ આપણે જોઈન્ટ ફેમિલીમાં છીએ અથવા તો આપણા ઇર્દ ગિર્દ કોઈ સોસાયટીમાં આપણે એવા છીએ અથવા તો આપણા કોઈ પણ, હું નામ નહીં લઉં, પણ કોઈ એક એવું રિલેશન છે જે આપણા ઘરમાં છે સાથે, પણ એ રિલેટિવના કારણે આપણને રોજ કંઈક ને કંઈક ત્રાસ આવે છે. પણ છતાં પણ એ જે કહીએ ને કે એ નેગેટિવ વાતાવરણમાં પણ પોતાને અગર તમે સ્વચ્છ નિર્મલ એટલે વિચારોથી રાખી શકો, એના પાછળ પણ માધ્યમ આપણા આવા આધ્યાત્મિક મિશન જ છે. કેમ કે એ તમને સંયમિત બનાવે છે કે તમારે ક્રોધ નથી કરવો. તમારે કેવી રીતે, જેમ મેં તે દિવસે મીટિંગમાં પણ તમને એક એક્ઝામ્પલ આપ્યો હતો કે એક કીચડમાં કમલ કેવી રીતે તરતું હોય, એવી રીતે રહેવાનું છે આપણને. અને એ કીચડમાં કમલના જેમ કેવી રીતે રહેવું એ શીખવાડે છે તમને આ બધા શાસ્ત્રો. એ તો છે જ. આવા સરસ આધ્યાત્મિક તમારા જે ગ્રુપ છે, આવા આધ્યાત્મિક સમૂહ, આધ્યાત્મિક મિશન, એ જ તમને આ સરસ જ્ઞાન આપી શકે છે કે તમે કઈ રીતે પોતાને સારી સંગતમાં તો તમે સરસ રીતે એકદમ સારું ગ્રો કરશો જ, પણ જો ખરાબ સંગત આવી ગઈ તમારે ત્યાં પણ, અગર એ મજબૂરી છે, જો આજે મિત્રતા છે કે પછી બહારી જ કોઈ એવું વાતાવરણ આપણને ઉભું થયું તો આપણે ત્યાંથી निकली શકીએ છીએ इजीली कि भाई मैं यहाँ मुझे नहीं जम रहा, मैं यहाँ से आगे बढ़ूंगी, मुझे यहाँ आगे कंटिन्यू नहीं करना है.
પણ જે ઘરમાં જ છે વાતાવરણ કદાચ એવો જે બહુ નેગેટિવ છે અને તમે એનામાંથી બહાર નથી નીકળી શકતા, તો તમારા માટે આ બહુ સરસ એક હેલ્પફુલ રહેશે તમને આ આધ્યાત્મિક જોડાણ. એવું છે. અને આ યુવાનોને હમણાં એવું લાગે છે કે નહીં જો ચલ રહા વો સબ કુછ ऐसे ही है, એવું નથી. એ ક્યારે તમારા લાઈફમાં એક બહુ મોટો સ્પીડ બ્રેકર આવી જશે ને તમને ખબર નહીં પડે. કોઈને ધારેલું જ નથી. પણ હમણાંથી તમે ટ્રાય કરશો કે ભાઈ મને આ આવવાનું છે, એ પહેલાથી તૈયારી રાખો કે નહીં વો સ્પીડ બ્રેકર તો આને વાલે. તો બ્રેક વાળી સિસ્ટમ અગર તમારા ગાડીમાં હશે તો તમે એ સ્પીડ બ્રેકરને બહુ ઇઝીલી પાર કરી શકશો. હા, એ તો છે જ. એટલે હમણાં આપણે સાંભળીએ જ છે કે માઇન્ડસેટ બનાવવાનું બહુ જરૂરી છે. કેમ કે આપણે કેટલા બધા આમ છોટા છોટા જેમ કે ઘણું વિચાર કરીએ તો ઓવર થિંકિંગ થઈ જાય, પછી ઓવર થિંકિંગ થી એન્ઝાયટી, ડિપ્રેશન ને આવા બધા ચીજ થાય જ છે. અધિકતર જોવામાં જ આવે છે ને પછી એના પછી સુસાઇડ જ કરતા હોય છે માણસ. રસ્તો જ નથી બચતો. ને એનું કારણ એ જ છે કે કેમ એ લોકોનું માઇન્ડસેટ જ એવું નથી રહેતું કે એ એક્સેપ્ટ કરી શકે સિચ્યુએશન ને. અગર આવા બધા મિશન્સ આપણે જોડાય તો આપણું એક માઇન્ડસેટ અલગ જ બને, બધા કરતા જુદું બને. ને હવે આજે જેમ હું છું કે કોઈ પણ છે તો જ્યાં પણ આપણે જતા હોય તો અધિકતર માણસો છે ને આમ કહે છે કે આ થઈ ગયું, અહીંયા કને અપાય, આમ થઈ ગયું, આમ થઈ ગયું. એટલે સારી વાતો ઓછી જ કરતા હોઈએ છે. પણ જયારે આપણે આવા મિશન્સ ક્રિએટ કરીને આવા લોકો સાથે જોડાય તો આપણું એક અલગ જ ટાઈપનું માઇન્ડસેટ બને ને જેથી આપણે આગળ વધવાનું એટલે રાસ્તો મળે. બિલકુલ બિલકુલ એકદમ સહી છે. અને તમે જે મેસેજ આપ્યો તો એનામાં કંઈક લખેલું છે ને જેવા આચાર. હા, જેવા આચાર એવા વિચાર ને જેવા વિચાર એવા પ્રચાર. બિલકુલ સહી, બિલકુલ સહી. બહુ સહી વાત છે કે જેવા વિચાર છે ને તમારા તેવા જ પ્રચાર થાય છે. અને આ સારા વિચાર બનાવવાનું કાર્ય જે છે ને એ મિશન કરે છે. તમારા પાસે સારા વિચારો હશે તો તમે સારો જ પ્રચાર કરશો. અને આ વાતની બહુ ગંભીરતા આપણને હાથમાં એટલે લેવાની છે કે તમે પોતે વિચારો, પોતે મનન કરો આ વસ્તુનું કે જેમ આજે કોઈ પણ વસ્તુ જેમ કે કોઈ પ્રોડક્ટ જ લઈ લઈએ આપણે, કોઈ સારી કંપનીનો કોઈ પ્રોડક્ટ છે, એનું વેચાણ બધાથી વધારે કન્ઝ્યુમર કોણ હોય? યુવાનો હોય. કેમ કે તમે નોટિસ કર્યું હશે કે તમારી અગર જેમ કે બ્યુટી પ્રોડક્ટ જ લઈ લો તો મોટી એજની લેડીઝ ને એમ તો પણ મન મારી લેશે કે નહીં ચલો અબ મુझे देखने वाला कौन है, ઠીક હે. જે એની મધર જ એની દીકરીને એમ કહેશે કે ના તું યુઝ કર ને, યા દીકરાને કહેશે કે ના ભાઈ સારો એવો ફેસ વોશ તું યુઝ કર ને, મને ચાલશે, એના પપ્પા બી મને ચાલશે. આ તો ખાલી બ્યુટી પ્રોડક્ટ્સ ની વાત છે કે કોઈ સારો ફેસ વોશ યા કોઈ પણ બીજી પણ વસ્તુઓ. એવું જ કંઈક મોબાઈલ હશે ને તો મોબાઈલમાં પણ કે નહીં બેટા તું લે, તું અચ્છા લે, તું એપલ કા લે યા કોઈ બી અચ્છા મતલબ લે, હમે ચલેગા. આવું જ હોતું હોય છે. એવી રીતે જ કોઈ પણ જે તમે હમણાં વાત કરી ને કે વિચાર એવો પ્રચાર, તો વિચાર પ્રબળ કોનો હોવો જરૂરી છે? મનનું જ. અને સાથે સાથે યુવા પેઢીનો જે વિચાર છે ને એ પ્રબળ રહેશે ને કે મારે આ આધ્યાત્મિક મિશનને આગળ વધારવું છે તો એ સફળતા વહેલી પ્રાપ્ત થશે. કેમ કે એ જ પ્રચાર સારો કરશે. પ્રચારક સૌથી બેસ્ટ પ્રચારક કોણ બની શકે? જે એના સારા કન્ઝ્યુમર છે, જે એના સારા ઉપભોક્તા છે. અને સારા ઉપભોક્તા કોણ છે? આજે એવું લાગે છે હવે અમે તો જે અમારી એજ છે, મારા જેટલી લેડીઝ, મારા જેટલી ઉંમરના કેટલા વ્યક્તિઓ છે, ભાઈઓ બહેનો, એ લોકોએ શું જીવન થોડું એવું સારું વિતાવી લીધું છે એટલે એને ખબર છે બધું શું છે નથી. જરૂરત અસલમાં યુવાનોને જ છે. એમની ગાડીમાં બ્રેકની વધારે જરૂર છે. અમારી ગાડી તો હવે સ્મૂથ થઈ ગઈ છે. અમે તો હવે સ્પીડ અમારી 40 ની આવી ગઈ છે એટલે સ્પીડ બ્રેકર આવ્યા તો પણ અમે સ્મૂથલી જ નીકળી જવાના છીએ. સ્પીડ બ્રેકર માટે સારા એવા બ્રેકની જરૂર તો તમારી ગાડીને જ છે. હા, એ તો છે. તો બસ એટલે આ આધ્યાત્મિક મિશનમાં જોડાણ યુવાનોનો એટલે વધારે સારું જરૂરી છે.
કે તમે એક વખત આનામાં તમે જોડાશો, તમને જોઈને એક કહેવાય ને કે એક બ્રાન્ડ એમ્બેસેડર તમે છો. મેં ત્યારે મીટિંગમાં પણ તમને એ જણાવ્યું હતું કે અગર મિશનને સફળ બનાવવું છે તો તમારા જેવા વ્યક્તિઓની જ જરૂર છે. અને એવું પણ નહીં કે ક્વોન્ટિટી આપણને વધારી નાખવી છે કે નહીં ધારાબેન હવે તમે તમારા બધા કઝિન્સને, તમારા બધા ફ્રેન્ડ્સને બધાને કહો. એવું કોઈ જરૂરત નથી. ધારા અકેલી ही काफी है. બસ. પહેલા પણ મેં કીધું હતું કે મિશન વિવેકાનંદા નામ છે ને, એનું નામ વિવેકાનંદા એટલે જ રાખવામાં આવ્યું છે કે યુવાનો માટે એ પ્રેરક હતા સ્વામી વિવેકાનંદ. બરાબર. એ એકલા જ હતા. એના સમયે એમનું ફેમસ કોટ પણ છે ને કે અગર ચલ નહીં सकते તો દોડીએ દોડ નહીં सकते તો રેંગીએ. એમનું એવું મિશન છે ને, જ્યાં સુધી તમારામાં તાકાત છે ત્યાં સુધી તમે તમારું કામ કરતા રહીએ. બધા કાંક પણ અચીવ કરવાનું હોય તમને, તમે લાસ્ટ પોઈન્ટ સુધી તમે જઈ શકો છો. અને મિશન વિવેકાનંદામાં નામ એમનું જ એટલા માટે જ લેવામાં આવ્યું છે કે ઈ એક અકેલાનું જ નામ આગળ વધ્યું છે. હજારો યુવાનો હતા, ઈ એકલા નહોતા. હજારોની સંખ્યામાં એક વિવેકાનંદા રૂપે ઉભું થયું ને કોઈ વ્યક્તિ કાફી છે. અને એ વ્યક્તિ જો બરાબર જેવું હશે ને તો એનાથી પ્રેરણા મળીને હરેક સમાજમાં વિવેકાનંદ ઉભા થશે. એવું છે ને, તમારું જે મિશન છે એ એવું છે ને, જેમ કે તમે કહો છો કે એક જણ પણ કાફી છે, તો એ એક જણ ક્યાંક ને ક્યાંક તો જવાનું જ છે. તો એ જ્યાં પણ બેસશે તો ત્યાં એ આવી જ વાતો કરવાનું છે. ત્યાં એવું નહીં કહેશે કે અરે આ તો આપણા સમાજમાં આવું ચાલી રહ્યું છે, આવું એ આમ એના વર્ડ્સ પણ આમ પાવરફુલ હશે. તો જયારે એવા યંગસ્ટર્સ કે જે પણ હશે સાંભળશે ત્યારે એમને પણ લાગશે કે આવા શબ્દ કેમ કહી ગયું કોઈ, આવું તો અમને પણ થવાનું છે. તો ક્યારેક તો એમ એવી જ રીતના એમ ક્યારેક એક વિવેકાનંદાનું સીટ્સ ઊભું થઈ જ જશે. કેમ કે આપણે છે ને, જેમ કહું છું ને, ભારત આખામાં એટલા બધા હજારો યુવાનોમાં એક સ્વામી વિવેકાનંદ ગણાણા. આપણું મિશન છે કે આપણને હરેક સમાજમાં વિવેકાનંદ ઉભા કરવા છે. આપણી જેટલી સમાજ છે, 500 સમાજ પકડી લઈએ આપણે, તો 500 સમાજમાં એક વિવેકાનંદ ઉભા કરીએ તો 500 તો વિવેકાનંદ ઉભા થશે જ. આપણે ટાર્ગેટ હંમેશા મોટું જ રાખવું. એ તો છે જ. પછી એ 500 માંથી ભલે એક ઉભું થયું, કઈ વાંધો નથી. પણ એ તો પછી જેમ વૃક્ષના જેવું હોય ને કે વિશાલ વૃક્ષને ઉગવા માટે સમય લાગે છે. બસ એવું છે. પણ શરૂઆત આપણને ખુદથી કરવી છે. આપણે કોઈની રાહ જોશું કે કોઈ, હવે 5 પાંડવ હતા, બધા એકથી એક હતા, મોટા મોટા શૂરવીર. એ લોકોમાં મતલબ ન કહી શકાય અવર્ણનીય એ લોકોમાં શૌર્ય હતું. પણ અર્જુન એકલા જ ભગવાનને અતિ પ્રિય હતા. શા માટે? કેમ કે અર્જુનમાં જે એક ડેડિકેશનની ભાવના હતી ને, એ ચારોમાં નહોતી. એ હતા. શ્રી કૃષ્ણને બધા માનતા હતા કે ભગવાન જેમ તમે કહો એમ, પણ તો પણ છતાં ક્યાંક પણ એ લોકો પોતાની મનમાની કરી જતા હતા. પણ અર્જુન જે હતા ને, અર્જુને એટલી શરણાગતિનો ભાવ એમનામાં હતો, એમનો સમર્પણનો ભાવ હતો ને, જે અવર્ણનીય હતો. એ હર ચીજમાં ભગવાન તમે કયો, માધવ તમે કયો, માધવ તમે કયો. અને આપણા આજે હમણાં આ સમયમાં આપણા સામે શ્રી કૃષ્ણ દેખાતા નથી, પણ આવા આધ્યાત્મિક મિશનના રૂપમાં એ આપણા સામે ઉભા છે. તો આપણી ફરજ છે કે આપણે પણ પોતાને પાર્થ બનાવીને એ મિશનને કહીએ કે મિશન તમે કયો. કેમ કે એ કોઈ વ્યક્તિ નથી, એ મિશન છે. મિશનમાં જે પણ તમને કહેવામાં આવશે ને, એ કોઈ વ્યક્તિગત વિચારધારા નથી. એ એક મોટા સંગઠનની વિચારધારા છે. મોટા સંગઠનમાં કંઈક નિયમો વિશેષ બનાવેલા છે, અમુક એની પ્રણાલીઓ છે, એને ફોલો કરશો તમે તો ઓટોમેટિક તમારું વ્યક્તિત્વ સરસમાંથી સર્વોત્તમ થઈ જશે. આની એ બાંયધરી આપે છે મિશન. અને અમે પોતે આ ચીજને ફીલ કરીએ છીએ કે જ્યારથી મિશનમાં જોડાયા છીએ તો અમને કેટલી નવી વસ્તુઓ શીખવા મળી છે. જો અમને આ એજમાં એવું લાગતું હોય કે અમે કંઈક ને કંઈક નવું રોજ શીખીએ છીએ,
તો મારા ખ્યાલથી તો તમે બધા હજી નાના છો, તો તમ લોકોને તો આનામાંથી ઘણું શીખવા મળશે. અને એ શીખતા આપણે અનેક લોકોને શીખવાડવા માંડી જશું. જેમ આજ સ્કૂલમાં ભણવા ગયા, તમે ભણીને કાલ જતા તમે પણ તો કોઈ ચીજનો ટીચર બનો છો ને. જરૂરી નથી કે તમે કોઈ ટીચર છો, પણ કોઈ પણ એક ફિલ્ડમાં માસ્ટર તો બનો જ છો. તો બસ આનામાં પણ તમે ક્યારે માસ્ટર બની જશો ને તમને ખબર નથી. અને જેમ આજે તમે પ્રભાવિત થાવ છો સ્વાધ્યાયના એવા સારા મોટા સાધકોને જયારે તમારા ઘરે આવે છે અને તમે એમનાથી પ્રભાવિત થાવ છો કે આટલી મોટી મોટી પર્સનાલિટીઝ પણ આજે આધ્યાત્મ મિશનમાં આટલું કાર્ય કરે છે, તો ડેફિનેટલી આજે ધારાબેનને જોઈને અનેક લોકોને એવું લાગશે કે ભાઈ આ વ્યક્તિ છે અને અમને એમને ફોલો કરવું છે. ના, ધારાબેન થી આજે અમને મળવું છે. જેમ આપણે તમે નોટિસ કર્યું હશે, મીટિંગમાં મેં અને નિશાંતભાઈ બે ના મોઢે ભાવનાબેન નું નામ આવ્યું હતું. રાજનંદગાંવથી જે ભાવનાબેન છે, એમનો અભ્યાસ આજનો નથી. એ કુંવારા હતા ને ત્યારથી એ આધ્યાત્મિક અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે જઈને આજે એ એજમાં મારાથી પણ નાના છે, પણ આજે હું એમને કોઈ દિવસ ભાવના કહીને બોલાવી શકું એટલી તાકાત મારામાં નથી. આવું હું ફીલ કરું છું કે મારા મોઢે એમ ના નીકળે કે હું એમને એમ કહું. એ મારા નણંદ છે છતાં પણ મારા મોઢે ના નીકળી શકે કે હું એમ ભાવના તમે આમ ના નીકળી શકે, ભાવના બેન જ નીકળે. તો આ જે માન સન્માન છે, યા આ જે એમના પ્રત્યે જે મને એક આદર મારા મનમાં ઉભો થાય છે, એ કોના કારણે? એમના અભ્યાસના કારણે. ત્યાં ઈ મારા નણંદ નથી, ત્યાં ઈ મારા આધ્યાત્મિક ગુરુ છે. અને એ આધ્યાત્મિક ગુરુ ક્યારે બની શક્યા? જ્યારે એમને આધ્યાત્મિક અભ્યાસ કર્યો છે. અને આપણા સમાજના આ બધા સારા એવા યુવાનોને આપણે કોઈને ફોર્સ નથી કરવો કે હવે કોઈ વ્યક્તિને ડોક્ટર બનવું છે અને એને આપણે એમ કહેશું કે ભાઈ તમે ઇન્ટિરિયરનું ભણવાનું તમે કરો, સ્ટડી કરો, તો એ ગલત કહેવાશે, એ અયોગ્ય છે. પરંતુ જે કોઈને પણ થોડી પણ એવી ઈચ્છા છે કે મારે આધ્યાત્મિક અભ્યાસ કરવો છે, તો એમને જરૂરથી આપણા મિશનમાં જોડાવવું જોઈએ. કે તમારા જે આ શ્રેષ્ઠ વિચારો છે એ આમ જનતા સુધી, નવી પેઢી સુધી પહોંચાડવા માટે તમે એક માધ્યમ બનશો અને મિશન એક માધ્યમ બનશે. બરાબર ને? તો બસ મને ઘણા દિવસ થયા, 2 દિવસ થયા એમ થતું હતું કે ધારાબેન સાથે વાત કરું. તો બસ હવે રેડી રહેજો. બિલકુલ બિલકુલ. આપણે તમારા વિચારોના આદાન પ્રદાન કરવા છે આપણને. ચોક્કસ. મેમ તમને પહેલા પણ આમ આવી મીટિંગ લીધી હતી, એટલે અગર હું ગલત નથી તો છે ને એકવાર અમારા સમાજના વોટ્સએપ ગ્રુપમાં એક લિંક આવી હતી. તો ત્યારે પણ છે ને શાયદ મેં તમારી આવાજ સાંભળી હતી. મેં એટલે એકચ્યુઅલી રસ્તામાંથી એટલે મેં મીટિંગ અટેન્ડ કરી હતી એવી રીતના. તો શાયદ મેં તમારી આવાજ સાંભળી હતી ને ત્યારે સાગરથી અમારા એક આંટી છે, એ હમણાં આ બાલ સંસ્કાર કેન્દ્ર જે છે, શારદાબેન કરીને. હા, તો એ ત્યારે તમારી અવાજ મેં સાંભળી હતી ને ત્યારે પણ મને એમ હતું મનમાં કે આ જે મિશન થાય છે ને આ બધા ચીજથી મારે જોડાવું છે. અને મને ખબર નહોતી કે આ જે ત્યાંની ચેન છે એ હવે જોડાવાની છે. એટલે તમે જુઓ છો કે આપણું માઇન્ડસેટ બનાવવા માટે ભગવાન પણ છે ને આમ નાની નાની વસ્તુ કરતા હોય, પેલાથી ગોઠવણી કરતા હોય કે તમે પછી તમારું છે મન ડગાય નહીં. તમને પેલા એવું બનાવતા હોય કે ના આવા કામ આવવાના છે, તું રેડી છે તો આવશે જ તારા પાસે. બિલકુલ બિલકુલ. અને ધારાબેન, આના સાથે હું મારો પણ એક અનુભવ કહું કે જેમ મેં તમને વાત કરી કે હું પોતે એક અભ્યાસી છું, તો જેમ તમે વાત કરો છો એવી રીતે મારા મનમાં બહુ એવા પ્રશ્નો ઉભા થાય. તો હું જે મારા એવા સારા મિત્રો છે જેમને આધ્યાત્મિક જોડાણ છે, એનામાં એક જે હમણાં પેલા વાત કરી ભાવનાબેન, એમને મેં કહ્યું કે ભાવનાબેન મારા મનમાં આ બધા પ્રશ્નો છે અને મને આના જવાબ જોઈએ છે. ભાઈ નથી સેટિસ્ફાઈડ નથી થતી હું આનામાં જ. કેમ કે આપણે વાત કરી શકીએ ને, આપણા જે ગુરુ જેને આપણે માની લીધા છે
તો એમને મને કીધું કે મળશે તને, તું બસ પ્રાર્થના કર, તું પ્રે કર, તને મળશે. જે તને જોઈએ છે, હું એમ નથી કહેતી કે પૂરું મળવાનું છે, પણ તારી જે ભૂખ છે એ ત્યાં શાંત તો થશે. તું બસ પ્રે કર. અને જસ્ટ સાચે એવું થયું કે જે મારા મનમાં પ્રશ્નો હતા એના માટે હું ના કહેતી હતી મારા ઘરેથી કે મારે વિપશ્યનામાં નથી જવું, મારાથી હમણાં પોસિબલ નથી, આજે ઘરે મૂકીને આજે 10-12 દિવસ માટે. વિપાસના ટેકનિક. ઓકે. હા, તો ત્યાં મારું જવાનું કેવી રીતે થશે, હું નહીં જઈ શકું. પણ મારી ત્યાં જવાનું થયું અને ત્યાં મારા અનેક પ્રશ્નો, બધા ના કહી શકાય પણ અનેક પ્રશ્નોના જવાબ મને ત્યાં મળ્યા. એમ તો એવું છે કે પોસિબલ તો છે અગર તમારા અને મેં તમને મીટિંગમાં પણ બધા વચ્ચે વાત કરી હતી કે જો હોના है वो तय तो है, वो पहले से तय है, बस उसके लिए आप माध्यम बन रहे हो कि आपको उसमें जुड़ना है या नहीं जुड़ना, ये डिसीजन आपका है. बाकी जो होना है वो तो होके ही रहेगा. એક્ઝેક્ટલી. કેવી રીતે તમે કન્વિન્સ થાવ છો ને એ પછીની વાત છે. લેકિન જયારે આપણે સોચીએ છીએ ને કે આપણે આવી ચીજ માટે ક્યારેય રેડી નહોતા અને એકદમ જે છે આમ કન્વિન્સ થઈ ગયા, તો એમ પછી જયારે એના રિઝલ્ટ જોઈએ છે ત્યારે એમ લાગે અરે આ તો સારું હતું, આપણે કેટલા ટાઈમથી સોચતા હતા અને ના પાડતા હતા, આવી ચીજ માટે ના પાડતા હતા. બસ. અને બીજું શું છે, જેમ કે હું વિપશ્યના માટે ગઈ હતી, મને થોડું હેલ્થ ઇશ્યુઝ હતા, તો હું ત્યાં ગઈ તો મારા મનમાં એક જ પ્રશ્ન કે આ આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલિટીનું ઓલું છે, સેશન છે, શિબિર છે, અને આનામાં મારું હેલ્થ ઇશ્યુ હેલ્થનું શું લેવા દેવાનું. પણ સાચે મને એના રિઝલ્ટ મળ્યા. પછી એમના જે મેં ગોયકાજી કરીને છે, એમના પ્રવચન હોય છે રાતના, એ જે શિબિર છે એનામાં રાતના એમના પ્રવચન હોય, તો એમને હરેક ચીજની જે છણાવટ કરી એના પછી એમને એ પણ કહ્યું કે તમારા હેલ્થથી તમને બહુ ફાયદો થશે અને તમને તમારા મનમાં જે આ બધા પ્રશ્નો છે, આ બધા સંપ્રદાયો, આના બધી ચીજના બારામાં એને વિશ્લેષણ કર્યું. ત્યારે મારા મનમાં એક જ વસ્તુ થયું કે વિપશ્યના છે, પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ થાય, તો મેં ત્યાં જોયું. પછી આર્ય સમાજમાં મારા માસી છે, ત્યાં જવાનું આપણે જોતા હોઈએ એ લોકોના ઘરના વાતાવરણ. સ્વાધ્યાયમાં મારા એક માસી છે, એટલે હરેક અલગ અલગ, મતલબ આપણા કેટલા રિલેટિવ્સ અલગ અલગ જગ્યાએ જોડાયેલા છે, કોઈ વિપશ્યના, કોઈ આર્ય સમાજ, કોઈ સ્વાધ્યાય, કોઈ સ્વામિનારાયણ, એવા તો અનેક બીજા પણ કેટલા પર્સનલ ખ્યાલ છે, એવા કેટલા બ્રહ્મકુમારી, એટલે આપણા રિલેટિવ્સમાં જ અલગ અલગ છે. તો આ ચીજના બારામાં મેં ત્યાં એનાલિસિસ કર્યું વિપશ્યનાની શિબિરમાં, કે એ એમ કહેતા હતા કે એકરૂપતા અને સમરસતાનો બહુ મોટો પ્રભાવ પડે છે. આજે કોઈ પણ એક દેશને મજબૂત કરવા માટે સમરસતા અને એકરૂપતાનો બહુ મોટો પ્રભાવ પડે છે. ત્યારે મને ખુદને એમ થયું કે જયારે આપણે કોઈ લગ્ન પ્રસંગમાં પણ ભેગા થઈએ ને, તો સ્વાધ્યાયનું છે, કોઈનું આર્ય સમાજ, બધાની પોતાની વિચારધારા ક્યાંક જુદી પડે છે બધાનું, પરંતુ છતાંય કોઈકના વિચારધારો ક્યાંક ને ક્યાંક જુદી પડે છે. એના કારણે ક્યાંક મતભેદ ઉભા થઈ જાય છે. મનભેદ નથી પણ મતભેદ તો છે જ. તો એને સોલ્વ કરવા માટે કરીને આપણને એમ થાય કે ના, ત્યાં બી એ સાંભળ્યું કે તમને ત્યાં એકરૂપતા અને સમરસતા લઈ આવવી બહુ જરૂરી છે દેશના પ્રબળ બનાવવા માટે, દેશના સંપૂર્ણ વિકાસ માટે. એમને દેશની વાત કરી ત્યારે એમ થાય, એનું કારણ એ થયું કે આપણું મિશન બી તો એ જ કે છે ને કે સમરસતા અને એકરૂપતા. તો ઓટોમેટિક મારા મનમાં એમ થઈ ગયું કે ના, ખરેખર હું જે મિશનથી જોડાયેલી છું ને એ ક્યાંય પણ ગલત નથી. એટલે મારા મનમાં માન વધી ગયું મિશનનું. આજે હું અત્યારથી એ બધાને સાંભળું કરું, પછી મને વળી પાછું હું મિશનના બારામાં જોઉં તો મને એમ થાય કે ના યાર, આ બેસ્ટ છે, જે પૂર્ણ રીતે સ્વતંત્ર રાખે છે આપણને. ના, એ તો છે જ કે તમે કોઈ પણ બુક વાંચી આવો, પણ પછી તમને અહીંયા પરફોર્મ તમને અહીંયા કરવું છે. તમે ગીતા વાંચો છો, તમે બ્રહ્મકુમારીની કોઈ બુક વાંચો છો,
કે તમે પછી આર્ય સમાજની કોઈ વેદ શાસ્ત્ર એ બધા વાંચો છો, સ્વામિનારાયણના કોઈ વચનામૃત વાંચો છો, એનાથી કોઈ ફરક નથી પડતો. તમને અહીંયા સમાજને શું આપવું છે અને સારું આપવું છે એ મેન વસ્તુ છે. એટલે આપણને એમ થાય કે જજ નથી કરતા, કોઈ પણ વેદ શાસ્ત્ર ને આપણે જજ નથી કરતા. બધા આપણે કરી પણ નથી શકતા, કેમ કે અગર એ આપણે સમજ્યું હોય તો આપણે એને ક્વેશ્ચન કરી શકીએ, પણ આપણે એને વાંચ્યું જ ના હોય હજી એને પૂરી તરીકેથી સમજ્યું જ ના હોય તો આપણે તો ક્વેશ્ચન કરી જ ના શકીએ. બસ એટલે જ કહું છું, મિશન આપણને શું કે છે કે તમે આધ્યાત્મિક ખુદનો જોડાણ કરો અને લોકોને જોડવા માટે પ્રેરિત કરો. એ એમ નથી કેતા કે આ બુક સહી છે ને આ બુક ગલત છે, અને ફોર્સ નથી કરતા કે તમને 100 શ્લોક તો આવડવા જ જોઈએ, સવાર સાંજ તમારે આ કરવું જોઈએ, એવો કોઈ હઠાગ્રહ નથી આપણા મિશનમાં. અને એના કારણે જ આટલી સફળતા મળે છે આપણા મિશનને, કેમ કે એનાથી જોડાણ આપણને પોતાને એક લાઇટ ફીલ કરાવે છે, કોઈ બોધરેશન નથી આપતું. એટલે સરસ. સવાર પરમાં આપણા બેની ટોક હવે આખો દી સારો જવાનો છે. આજ વિચારોથી મતલબ પૂરો દિન ચાલતો રહેશે. અને સારું કોમ્પ્લિમેન્ટ ગણીશ. સારું લાગ્યું મને આજે તમારથી વાત કરીને બહુ જ. અને મને પણ મને એટલું ખબર નથી કે આટલા જલ્દી આમ કોન્ટેક્ટમાં આવશું. હું મેસેજ પણ લખતી હતી ત્યારે પણ મને એમ થતું હતું કે છે ને આ બધી ચીજ આમ ફોનમાં એક જુદો જ લાગતું હોય, આમ જુદું લાગતું હોય, લેકિન આ મેસેજમાં એટલું જે મારા વર્ડ્સ હોય થોડાક ઓછા જાજા આમ થાય કે ના એટલું વધારે આમ થયું હશે કનેક્ટ કે નહીં થયું હોય એવું થાય. ના બધાએ પ્રયત્નો કરવાના છે, આપણે બધા પ્રયત્ન કરીએ છીએ. તમને કહું ને તો જે કહું છું આપણા ભાવનાબેન, તમે એક વખત એના સાથે વાત કરશો ને, તમે ખાલી એમને સાંભળશો ને તો તમને એમ થશે આજની તારીખમાં એક જ વસ્તુ એમના મોઢે નીકળે છે કે હું તો હજી અભ્યાસી છું, હું પોતે પણ એક વિદ્યાર્થી છું. એટલું નોલેજ છે એમને, છતાં પણ એમના મોઢે આ વસ્તુ નીકળે છે. અને એવા વ્યક્તિ, આવી સરસ વિચારધારા વાળું વ્યક્તિ જયારે આપણું એક કહે ને કે આપણું લીડર બને ને, આપણને એમ થાય કે ના બસ ઇનકે સાથ જુડે રહેના કાફી હૈ. તો સંભવ છે આધ્યાત્મિક વિકાસ, છે કે નહીં? ના સરસ, બહુ સરસ. આ એજમાં તમે બધા જોડાઓ છો એ બહુ મહત્વની વાત છે. બસ હરેક સમાજમાં આપણે વિવેકાનંદ, તમારું મિશન જ છે ને, એટલે અમને જોડાવવું જ પડે. એ તો અમારું કામ જ છે. હવે ધારાબેન એક ચીજમાં હું તમને કહીશ કે હવે તમારું મિશન નહીં, હવે આપણું મિશન બોલવાનું છે. તમને મેં વેલકમ કરી દીધું છે, એટલે હવે આજથી હવે આપણું મિશન છે કે આપણને કાર્ય કરવા છે. બરાબર? હા, ચોક્કસ.